પણ મોટી ઉંમરના દાદા હોય, 100 વર્ષના હોય કે 110 5 વર્ષના કોઈ દાદા દાદી, એમનું શરીર છૂટતું ન હોય. આવા ઘણા મેં વડીલોને જોયા છે કે તેને જાવું છે પણ ખબર નહીં શરીર છૂટતું નથી. એવું જ્યારે ક્યારે જોવા મળે, તેને જવું જ છે તો આખા ઘરમાં ગંગાજળનો છંટકાવ કરો. ફળિયામાં, ઘરમાં, રૂમમાં, ફળીમાં, બધી જગ્યાએ ગંગાજળ ગંગાજળ. જે દાદા દાદી સૂતા છે તેના ઉપર પણ ગંગાજળ, ભલે જાગતા જીવતા છે તેના મુખમાં થોડું ગંગાજળ. કોઈ પણને ગંગાજળથી છંટકાવ કરવામાં આવે એ વયોવૃદ્ધો થાકી ગયેલો આત્મા. પછી આવું નહીં કરતા કે સાસુ બહુ કરાવે છે ગંગાજળ છાંટવાના ઉપર જાય, એવું પાછું નહીં. હું તમને પાછી ચોખવટ કરું કે નકર આ રોજ સાસુ ઉપર ગંગાજળ છાંટશે, એવું તમને કહેવા નથી માગતો. ખોટું માર્ગદર્શન તમે નહીં લેતા પાછું. એમ જે જર્જરિત થયેલો જીવાત્મા છે એના માટે યુક્તિ છે. એ 3 દિવસની અંદર ધીરે ધીરે કરતા એ જીવ સુખપૂર્વક જતો રહે.